એનું કારણ શું કે જે ભારતીય સંસ્કૃતિ આપણી જે છે એ સંસ્કૃતિના રૂપે તો એની છે, પરંતુ પશ્ચિમના દેશોએ આપણા ઉપર એટલા બધા એટેક કર્યા છે કે આપણને આપણી સંસ્કૃતિનું મૂલ્ય સમજાવવા કરતાં આપણને બહારની સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ જ વધારે પ્રભાવિત લાગે છે, વધારે ઇફેક્ટિવ લાગે છે, વધારે જીવનમાં સુખી બનાવે એવી એક આપણી પેલી થઈ ગઈ છે. અને એટલે લોકો જોયા જાણ્યા વગર ભારતની અંદર કંઈક ઓછું છે એમ માની અને બહાર જાય છે. એટલે ગુરુદેવે એ કીધું કે ફરીથી આપણી આ પરંપરાને પુનર્જીવિત કરો આપણા ઘરની અંદર. જો આપણે જ આપણા ઘરની સંસ્કૃતિને, આપણી પોતાની સંસ્કૃતિને ઓળખશું નહીં, એના વિશે નહીં જાણીએ, તો બહારના લોકો એને કેવી રીતે જાણી શકશે? એટલા માટે. અને બીજું એ કે ભારતીય સંસ્કૃતિ એટલી બધી ઉત્કૃષ્ટ છે કે બાકીની બધી સંસ્કૃતિના ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી શકે એમ છે. એમ કે છે ગુરુદેવના સાહિત્યમાં ચોખ્ખું લખેલું છે કે ભારત જે દેશ છે એનું ભૌગોલિક જે સ્થાન છે એ નદીઓ, પર્વતો, સંતોની ભૂમિ કહેવાય છે. એટલે અધ્યાત્મનું સિંચન અથવા તો આપણા કેન્દ્રની અંદર, ભૂમિની અંદર જ એવું એક આકર્ષક બળ છે કે જે આપણા અધ્યાત્મને આપણી જીવનની સાથે જોડી રાખે. આફ્રિકા છે એનું ભૌગોલિક સ્થાન અથવા તો એનું જે ભૂમિનું જે ભૂમિગત જે કેન્દ્ર કહેવાય, ગુરુત્વાકર્ષણ કેન્દ્ર, એ એવું છે કે ત્યાં મરો ને મારો એવી પરિસ્થિતિ છે, જનૂની. અને અમેરિકાનો ને એ જે બધો એરિયા છે એમાં ભોગવાદ કરતાં ભૌતિકવાદ વિશેષ છે, રંગીલાપણું વિશેષ છે. એટલે ત્યાંની સંસ્કૃતિ છે એ કઈ ટાઈપની છે કે જે માણસને અધ્યાત્મથી દૂર રાખે છે. એવો કોઈ પણ સંત અમેરિકામાં થયો હોય જેટલા ભારતની અંદર થયા છે, જેટલા પવિત્ર સ્થાનો ભારતમાં છે, જેટલા પવિત્ર નદીઓ જેટલી અહીંયા છે, અને જે મહામાનવો ભારતમાં થયા છે, એવા અમેરિકાની અંદર બહુ જૂજ હશે, તોય જૂજ હશે. એટલે આ બધું બળ આપણી સંસ્કૃતિને પૂરક બળ છે. એટલા માટે અહીંયા તમે જુઓ, જે પણ પરિસ્થિતિ ઊભી થાય ને, કોઈ સંઘર્ષની કે સંકટની પરિસ્થિતિ, તો અહીંયાનું આધ્યાત્મિક બળ છે એને નાશ કરે છે. ભારતની અંદર એ જાતની ભૌગોલિક રચના જ છે કે આપણે ન કરવા માંગીને તો પણ તમે અધ્યાત્મની સાથે ખેંચાઈને રહો, બંધાઈને રહો. અને એ આધ્યાત્મિક બળ છે એ આપણને આપણી મૂળ સંસ્કૃતિથી વિમુખ થવા નથી દેતા, છૂટવા નથી દેતા. એટલે એક વસ્તુ આપણે મનની અંદર વિશ્વાસ સાથે કરી લેવાનો કે આપણું ગમે તે વ્યક્તિ ગમે તે જગ્યાએ જાય પણ ભારતથી વિમુખ થઈને નહીં રહી શકે. આ એક શ્રદ્ધા અને આ ભાવના સાથે જ આપણે આ યજ્ઞની શરૂઆત કરી કે યજ્ઞ છે એ ઘરની અંદર, કારણ કે આની અંદર જે તમે હોમશો, હમણાં આપણે બધી કર્મકાંડ દરમિયાન જે વસ્તુઓ એ વાયુ બનાવીને વિમુક્ત કરશે, બરાબર? તો એ હવા તો ચારે બાજુ ફેલાવાની છે. આપણે આટલા જ જણા એની અસર નીચે આવશું એવું નથી. જે અહીંયા આવ્યા છે કે નથી આવ્યા એ બધાને પણ જે વસ્તુ આપણને અસર કરશે એ જ વસ્તુ બહાર કરશે. એટલે ગુરુદેવે એટલા માટે કીધું કે જે વ્યક્તિઓ યજ્ઞ કરાવી નથી શકતા, જેના વિચારો એ નથી, જેની આર્થિક પરિસ્થિતિ એ નથી, અથવા તો જે કોઈ બીજા કારણસર ખૂબ બિઝી થઈ ગયા, એને પણ જો યજ્ઞનો લાભ આપવો હોય તો એવી વ્યક્તિઓએ ઊભા થવું પડશે, એવી વ્યક્તિઓએ જાગૃત થવું પડશે કે જે ઘેર ઘેર આવા યજ્ઞો કરે. અને એની અંદર એ પ્રકારની ઔષધિ, આ જે ઔષધિ તત્વ બન્યું છે એ શાંતિકુંજના ખેતરમાં ઉગાડવામાં આવે છે. ત્યાં એની ફાર્મસી છે, ત્યાં જ એને બનાવવામાં આવે છે. હારદ્વારની અંદર શાંતિકુંજનો આશ્રમ છે ત્યાં આગળ. એટલે જડીબુટ્ટીઓને ઉગાડવાથી માંડીને ત્યાંના જે સમયદાનીઓ છે એ પવિત્ર બની રોજ યજ્ઞ કરી પોતાના કાર્યોમાં લાગીને ઔષધિનું તત્વ તૈયાર કરે છે.
એટલે આ વસ્તુ જે તે નથી. શાંતિકુંજમાં ચોખ્ખું કહેવામાં આવે તમે જ્યારે યજ્ઞ કરો ત્યારે શાંતિકુંજની ઔષધિ હવન દ્રવ્યનો જ ઉપયોગ કરે અને હવન દ્રવ્ય કહેવાય. જે માર્કેટમાં મળે છે કે જે આખા છે એ નહીં. આજ કારણ કે ત્યાં અભિમંત્રિત કરેલી હોય છે, ત્યાં શુદ્ધ હોય છે, ત્યાંનું પાણી ગંગાનું હોય છે. એટલે જ્યાંથી એનું પેલું થાય છે, એ બને છે, ત્યાંથી માંડીને એની પવિત્રતાની ને એની શુદ્ધતાની ધ્યાન રાખવામાં આવે છે. એટલે બહારની જે હોય એ પડતર હોય, એમાં જીવાણુ પડ્યા હોય, યજ્ઞમાં તમે હોમો તો એ બધી જીવજંતુઓનો નાશ થાય, એ સડેલું આવે, આ વસ્તુ એ નથી હોતી. એટલે એ તત્વોને ધ્યાન રાખવામાં આવે છે ને એટલા માટે એનો સૌથી વિશેષ લાભ રાખવામાં આવે છે. બીજું એની અંદર જે કાસ્ટ માટે એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની ખાસ દત્તુભાઈ કે કાસ્ટ જે છે એ યજ્ઞના એક સ્પેશિયલ હોય છે. પ્લાયવુડ ખીલ્લીવાળા એવા કાસ્ટ ન આવે, કારણ કે જે શુદ્ધતા એના વાયુમાં રહેવી જોઈએ એ શુદ્ધતાનું આપણે દરેક પગલે ને ડગલે ધ્યાન રાખવાનું છે. કારણ કે જો પ્લાયવુડ હોય તો એ પૂંઠામાંથી બને છે અને એમાં ઉધઈના તત્વો અને કીડીના તત્વો, જીવાણુના તત્વો છે, પૂંઠાથી જ સ્ટાર્ટ થાય છે. એટલે એટલા બધા બારીક ને માઇક્રો હોય છે કે આપણને ખબર નથી હોતી કે એમાં થયા છે કે નહીં. એટલે યજ્ઞમાં જે વસ્તુઓને ધ્યાન રાખવામાં આવે છે એ એક. ત્રીજી વસ્તુ એ છે કે ભારતીય સંસ્કૃતિ નું મૂળમાં યજ્ઞ છે. એટલે તમે ભારતીય પોશાકમાં યજ્ઞ કરો એ વધારે યોગ્ય છે. કે ભાઈઓ હોય તો ધોતી પહેરવાની આદત ન હોય તો પાયજામો અને આવો જબ્બો. પીળા કપડાં ન પહેરી શકતા હોય તો કાંઈ નહીં. આ યજ્ઞનો એક પીળો ડ્રેસ એટલા માટે હોય છે કે બાકી બધા કલરો છે એ પ્રકાશને ફેંકતા નથી. જ્યારે આ છે એ પ્રકાશને ફેંકે છે અને જીવાણુને આકર્ષિત નથી કરતા. જે સફેદ અને આ કલર એ પીળો કલર એ અગ્નિનો કલર છે, સૂર્યનો કલર છે, પ્રકાશનો કલર છે. એટલે એ પ્રકાશને પાછો ફેંકે છે. એટલે જીવાણુ એમાં ખેંચાઈને નથી આવતા. એટલા માટે જ આ પીળો ડ્રેસ એ કોઈ સાધુનો ડ્રેસ નથી, પણ આ યજ્ઞના જે કર્મકાંડો છે એમાં જે મૂળ તત્વોને ધ્યાન રાખવાના છે. તમે સફેદ પાયજામો કુર્તો પણ પહેરી શકો છો. સવાલ એ નથી કે તમારે પીળો ડ્રેસ અપનાવવો જોઈએ, એ જરૂરી નથી. પણ અગ્નિનો કલર હોવાને લીધે એની ઇફેક્ટ આપણા શરીરને વિશેષ થાય છે મંત્રોચ્ચારની સાથે. એટલે આપણે આ બધી વસ્તુનું ધ્યાન રાખતા યજ્ઞની શરૂઆત કરશું.